નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ પર। દેશની જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ ફેરફારો શરૂ કર્યા છે। આ બદલાવનો મુખ્ય હેતુ એ છે કે સબસિડીવાળું અથવા મફત રાશન ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી જ પહોંચે। નવી વ્યવસ્થામાં ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવાથી લઈને સંપૂર્ણ ડિજિટલ ચકાસણી સુધી અનેક સુધારા સામેલ છે, જે દેશભરના લાખો રેશન કાર્ડ ધારકોને અસર કરશે। રેશન કાર્ડ ન્યૂ અપડેટ 2026 આ બદલાવને કારણે સિસ્ટમ વધુ વિશ્વસનીય બનવાની આશા છે, સાથે જ યોગ્ય લાભાર્થીઓને સમયસર અનાજ મળવાનું સુનિશ્ચિત થશે। હવે ફરજિયાત સમયસર પૂર્ણ ન કરો તો રાશન અટકી શકેની માર્ગદર્શિકા મુજબ તમામ રેશન કાર્ડ ધારકો માટે આધાર આધારિત કરાવવું હવે જરૂરી બનાવવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ નહીં કરે તો તેમનું રાશન તાત્કાલિક રીતે બંધ થઈ શકે છે। સરકારનું માનવું છે કે આ પગલું સિસ્ટમને સ્વચ્છ બનાવવા માટે અત્યંત જરૂરી છે। થવાથી ખાતરી થશે કે એક વ્યક્તિના નામે માત્ર એક જ રેશન કાર્ડ સક્રિય રહે। નકલી અને ડુપ્લિકેટ લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવામાં સહેલાઈ થશે, જેના કારણે સાચા હકદાર સુધી અનાજ ઝડપથી પહોંચશે। એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના હવે વધુ મજબૂતના અપડેટ બાદ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા વધુ અસરકારક બની રહી છે। હવે જો કાર્ડ સક્રિય છે અને પૂર્ણ છે તો લાભાર્થી દેશના કોઈ પણ રાજ્યમાં પોતાનું ફાળવેલ રાશન મેળવી શકે છે। આ સુવિધા ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને રોજગાર માટે બીજા રાજ્યમાં રહેતા લોકો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે। પહેલા જ્યાં લોકોને પોતાના વતન પરત જવું પડતું હતું, ત્યાં હવે તેઓ જ્યાં છે ત્યાંથી જ અનાજ મેળવી શકે છે। પાત્રતા નિયમો વધુ કડક બન્યા। સરકારે મફત અથવા વધુ સબસિડીવાળા રાશન માટે પાત્રતા ચકાસણી પ્રક્રિયાને વધુ સખત બનાવી છે। હવે પરિવારની આવક, સંપત્તિ અને અન્ય સરકારી ડેટાબેઝના આધારે તપાસ કરવામાં આવશે। જે પરિવારોની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે તેમને યાદીમાંથી બહાર કરવામાં આવી શકે છે। આ પગલાથી સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, મર્યાદિત સંસાધનોનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે। આ ફેરફાર લાંબા ગાળે સિસ્ટમને વધુ ન્યાયસંગત અને અસરકારક બનાવવામાં મદદરૂપ બની શકે છે। જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।